અંકલેશ્વર જેડીસી ઓફિસ નજીક અકસ્માતનો દોડ કરી ગઠિયા 10 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા. સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આંગણિયા પેઢીમાંથી 10 લાખ રૂપિયા લઈ ઓફિસ તરફ જતી વેળા ઘટના બની હતી. આંગણિયા પેઢીથી પીછો કરી ઘટનાને અકસ્માતના બહાને અંજામ આપ્યો હતો. અગાઉ વાલિયા ચોકડી પર આવી જ ઘટના બની હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલી જલદર્શન સોસાયટીમાં રહેતા ધવલ ભટ્ટ કોસુંબડી સરગમ રેસિડેન્સી સ્થિત શક્તિ એન્ટરપ્રાઇઝમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગઈકાલે અંકલેશ્વર પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલી સિલ્વર પ્લાઝા સ્થિત આરકે આંગણિયા પેઢીમાંથી રૂપિયા 10 લાખ લઈને તેમની કારમાં ઓફિસ જઈ રહ્યા હતા. જેડીસી ઓફિસના ગેટ નજીક પહોંચતા જ 3 બાઇક સવાર ઈસમોએ તેમની કાર પાસે આવીને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું. આ બહાને તેમણે ધવલ ભટ્ટ સાથે માથાકૂટ કરી હતી. આ માથાકૂટ દરમિયાન અજાણ્યા ઈસમોએ એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકવી દીધી હતી. તેને કારમાં ડ્રાઈવર સીટની બાજુમાં રાખેલ રૂપિયા 10 લાખ ભરેલી બેગની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ ત્રણેય ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ અંગે ધવલ ભટ્ટે અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.